3 દિવસ આકરા તાપથી કોઈ છુટકારો નહીં મળે। હવામાન વિભાગની આગાહી આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે। આગામી 3 દિવસમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે। 40 થી 43 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન છે। દરિયાકાંઠાના વિસ્તારમાં 35 થી 39 ડિગ્રી તાપમાન રહેવાનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે। आज का जो वेदर फोरकास्ट अगले 7 दिन के लिए 29 अप्रैल से लेकर 5 मई तक मौसम आमतौर पर शुष्क रहेंगे और जो उच्च अधिकतम तापमान है इसमें 2 से 3 डिग्री सेंटीग्रेड टेम्परेचर धीरे धीरे फॉल होने का संभावना रहेगा, कम होने का संभावना रहेगा। अहमदाबाद के लिए जो पूर्वानुमान है मेनली क्लियर स्काई रहेगा। जो अधिकतम तापमान है 43 डिग्री सेंटीग्रेड के आसपास रहने का संभावना है। जो हमारा भीतरी वाला एरिया है 40 से 43 डिग्री सेंटीग्रेड तक रहने का संभावना रहेगा और जो तटीय क्षेत्र है 35 टू 39 डिग्री सेंटीग्रेड अगले 3 दिन तक ऐसा स्थिति रहने का संभावना रहेगा। ગરમીથી સાચવજો। વધતી ગરમીની લોકોના સ્વાસ્થ્ય પર માઠી અસર। માથું દુખવું, ચક્કર આવવા, ઝાડા ઉલટીના કેસમાં વધારો। ગરમીથી બચવા સતત પાણી પીવાની તબીબોએ સલાહ આપી છે। ડિહાઇડ્રેશન ન થાય તેનું ખાસ ધ્યાન રાખજો। શહેરમાં રોગચાળામાં વધારો થયો છે। સોલા સિવિલમાં એક સપ્તાહમાં 11,788 ઓપીડી કેસ નોંધાયા। ડેન્ગ્યુના 4, મેલેરિયાના 4 કેસ પોઝિટિવ આવ્યા છે। સ્વાઇન ફ્લૂનો 1 કેસ પણ પોઝિટિવ નોંધાયો છે। અઠવાડિયામાં અમારી હોસ્પિટલમાં લગભગ 11,788 દર્દીઓ ઓપીડીમાં નોંધાયેલા તથા દાખલ દર્દીઓ 1,047 નોંધાયા। અને જુદા જુદા ડિઝીઝની વાત કરું તો એ સપ્તાહમાં 154 દર્દીના ડેન્ગ્યુના લોહીના નમૂના લેવામાં આવ્યા। તેમાંથી 4 દર્દીના ડેન્ગ્યુના રિપોર્ટ પોઝિટિવ હતા તથા મેલેરિયાના શંકાસ્પદ 470 દર્દીના લોહીના નમૂના લેવામાં આવ્યા। તેમાંથી 4 દર્દીના રિપોર્ટ પોઝિટિવ હતા। ગરમીના વાતાવરણમાં માથું દુખવું, ચક્કર આવવા, પેટમાં દુખાવો થવો, ઝાડા ઉલટી થવી તેવા સિમ્ટમના દર્દીઓ અમારી હોસ્પિટલમાં આવતા હોય છે ઇમરજન્સીમાં 108 દ્વારા। અને વારંવાર પાણી પીવું જોઈએ, લીંબુ પાણી પીવું જોઈએ, છાશ વગેરે ઠંડા પીણા પીવા જોઈએ। મુખ્યત્વે આપણા શરીરમાં બોડીમાં ડિહાઇડ્રેશન ના થાય તેના માટે સંપૂર્ણ કાળજી આપણે લેવી જોઈએ। સાબરકાંઠાના હિંમતનગરના જસવંતગઢ પાટિયા નજીક ગમખ્વાર અકસ્માતની ઘટના બની। અકસ્માતમાં 6 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા। 8 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર। કાર ચાલકે જ્યાં કટ નથી ત્યાં વળવા માટે કારને અચાનક બ્રેક લગાવી। કાર અચાનક ધીમી કરી બ્રેક મારતા ખાનગી બસે અડફેટે લીધી। મિની બસે કારને પાછળથી અડફેટે લેતા ભીષણ અકસ્માતની ઘટના બની। ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં ખસેડવામાં આવ્યા છે। ગામભોઈ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને કાર્યવાહી શરૂ કરી। હાઈવે પર ગમખ્વાર અકસ્માતની ઘટના બાદ એસપી, ડીવાયએસપી, આરટીઓ, ડેપ્યુટી કલેક્ટર સહિતના સંયુક્ત નિરીક્ષણને હાથ ધરી ગેરકાયદે હાઈવે કટ બંધ કરાશે। અકસ્માત નિવારવા માટે નેશનલ હાઈવે ઓથોરિટીને પણ જોખમી કટ અંગે જણાવવામાં આવશે। ભવિષ્યમાં અકસ્માતના જોખમ ન સર્જાય તે માટે કાર્યવાહી કરાશે। અત્યારે 8 પેશન્ટને લાવવામાં આવેલા છે અને બધાની અત્યારે સારવાર ચાલુ છે। ક્રિટિકલમાં 1-2 પેશન્ટ લાગે છે અને બધાની અંદર ટ્રીટમેન્ટ ચાલુ છે। લશ્કરે આવતી સાહેબ કો બ્રેક મારી અને લશ્કર પાસેથી ઠોકી દીધું તો પલટી ખાઈ ગઈ। 1-2 જ્યાં હતા, બીજા આજુ ડ્રાઈવર આવી ગયા એને આગા પાછ કરીને તોડ કાઢે બધો। જેમાં 6 વ્યક્તિના મરણ ગયેલ છે અને અન્ય 8 વ્યક્તિને ઈજા થયેલ છે। ઈજાગ્રસ્તને હિંમતનગર સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવેલી છે જ્યાં એમની હાલમાં સારવાર ચાલુ છે અને મરણ ગયેલ વ્યક્તિઓના પોસ્ટમોર્ટમ માટેની કાર્યવાહી હાલમાં પોલીસ દ્વારા કરવામાં આવી રહેલ છે। જે નેશનલ હાઈવે ઉપર ડિવાઈડર બનાવેલું હોય એ તોડી નાખેલું છે એટલે કદાચ ત્યાંથી ઇકો દ્વારા ચાલક વળવા માંગતો હોય એવી શક્યતા રહેલી છે। રાજકોટના મોટી ટાંકી ચોકમાં સિટી બસે અકસ્માત સર્જ્યો। સિટી બસ ચાલકે સ્કૂલ વેન સાથે અકસ્માત કર્યો। સ્કૂલ વેનમાં જતા અમુક બાળકોને સામાન્ય ઈજાઓ થઈ છે। સિટી બસ સ્કૂલ બેગને ટક્કર મારતી હોય તેવી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। સદનસીબે કોઈ મોટી જાનહાનિના સમાચાર નથી। વિદ્યાર્થીઓ પાછા કોટક સ્કૂલમાં અભ્યાસ માટે રવાના થયા। સિટી બસ ચાલકે કઈ રીતે સ્કૂલ વાનને ટક્કર મારી તેના દ્રશ્યો સામે આવ્યા છે। સીસીટીવીમાં આખી ઘટના કેદ થઈ છે। જો કે અહીં
સારી બાબત એ રહી કે વિદ્યાર્થીઓને નાની મોટી ઈજાઓ થઈ છે અને આ જે અકસ્માત સર્જાયો તે બાદ તેમને પરત સ્કૂલ રવાના કરવામાં આવ્યા. કઈ રીતે સ્કૂલ વાહન ચાલક એ ગફલતભરી રીતે આ વાહન હંકારી રહ્યો હતો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોઈ શકાય છે. સામેથી બસ આવી રહી છે તેમ છતાં પણ તે બ્રેક મારવાનું નામ નથી લઈ રહ્યો અને રોડ ક્રોસ કરતા જોવા મળ્યો છે વાનને લઈને. અને વેનને ટક્કર મારી ગઈ, વેન આખી પલટી મારી ગઈ. એમાં 5-6 દીકરીઓ હતી. આ ભાઈ મૂકીને બસ મૂકીને ભાગી ગયા. અહીંયા તરત બધા દોડી અને વેન ઊભી કરી નાખ્યું. દીકરીઓને કોઈને કાંઈ એટલું બધું ગંભીર થયું નથી. કાર્યવાહી બે ભાઈ કાયદેસરની થવી જોઈએ. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં દીપડાનો આતંક. ભેસાવાહી ગામે મહિલા પર હુમલો. રાત્રિ દરમિયાન પહેલા વાછરડા પર હુમલો કર્યો અને બાદમાં ટેકરી ફળિયામાં રહેતી મહિલા પર સવારે 4 વાગે ખેતરમાં સૂતેલી મહિલા પર હુમલો કર્યો. દીપડાના હુમલામાં મહિલાને માથાના ભાગે ઈજા પહોંચી. મહિલા પર હુમલો કરતા પાવી જેતપુર સામૂહિક આરોગ્ય કેન્દ્ર પર સારવાર માટે લાવવામાં આવ્યા. મહિલા બાળક સાથે સૂતી હતી તે દરમિયાન દીપડાએ હુમલો કર્યો. દીપડાના હુમલામાં બાળકનો આબાદ બચાવ થયો છે. ભુજ મહાનગરપાલિકાની ચૂંટણી બાદ હોદ્દેદારોના નામો ચર્ચામાં છે. ભુજમાં જીત બાદ હવે મેયરના નામને લઈ ચર્ચાઓ તેજ થઈ છે. મેયરની રેસમાં મીનુબેન ગોયલનું નામ ચર્ચામાં છે. અનિતાબેન દક્ષિણીનું નામ ચર્ચામાં છે. પૂજા લાલવાણી પણ પ્રબળ દાવેદાર છે. ડેપ્યુટી મેયરની રેસમાં તેજસ શેઠનું નામ ચર્ચામાં છે. ઘેલા ભરવાડ પણ ચર્ચામાં છે. વિજય પરમારનું નામ ચર્ચામાં છે. સ્ટેન્ડિંગ ચેરમેનમાં પણ અલગ અલગ નામોની ચર્ચાઓ થઈ રહી છે. ધના હુંબલનું નામ, નવીન ઝરૂનું નામ ચર્ચામાં છે. આ તમામ નામો ન્યૂઝ 18 ગુજરાતી તમને જણાવી રહ્યું છે. સંભવિત આ નામો છે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની રેસમાં આખરે કયા કયા એવા પ્રબળ દાવેદારો છે જેમના શિરે જવાબદારી સોંપવામાં આવી શકે છે. ગીર સોમનાથથી સમાચાર. તાલાળા તાલુકા પંચાયતમાં નવા જૂનીના એંધાણ. તાલાળા તાલુકા પંચાયતની સત્તા સંભાળવા આમ આદમી પાર્ટી મેદાનમાં છે. તાલાળા વિધાનસભાના ઇન્ચાર્જ દેવેન્દ્ર સોલંકીનો મોટો દાવો. ભાજપના 4 થી 5 ઉમેદવારોનું આમ આદમી પાર્ટીને સમર્થન હોવાનો દાવો કર્યો. આપના 7 ઉમેદવારો અને કોંગ્રેસના 2 ઉમેદવારો સાથે જ ભાજપના 4 થી 5 ઉમેદવારો મળીને તાલુકા પંચાયતનું સુકાન સંભાળી લેવાનો દાવો કર્યો. તાલુકા ભાજપમાં આંતરિક કકડાટ હોવાનો પણ દાવો. નારાજ 4 થી 5 ઉમેદવારો અમારી સાથે હોવાની વાત દેવેન્દ્ર સોલંકીએ કરી. બીજી તરફ આપના તમામ જીતેલા ઉમેદવારો પણ સુરક્ષિત જગ્યાએ હોવાના દાવા કર્યા. તાલાળા તાલુકા પંચાયતની કુલ 18 બેઠકમાંથી ભાજપને 9, આપને 7 અને 2 બેઠક કોંગ્રેસને મળી છે. અમારી પાસે 7 સીટો છે, 2 કોંગ્રેસ પાસે છે, તો અમારી ટોટલ સીટ 9 થશે. અને હાલની પરિસ્થિતિ જોતા ભાજપની અંદર પણ ખૂબ જ કકળાટ ચાલી રહ્યો છે, જેથી કરીને એમાં પણ અમારી પાસે 4-5 એવા સભ્યો છે કે જે અમને ટેકો આપી શકે છે. જે 7 ઉમેદવારો છે એ ટૂંકમાં જોકે નિષ્ઠાવાન અને ઈમાનદાર છે, જેથી કરીને એ બધા પોતપોતાની રીતે સેફ જગ્યા ઉપર જ છે. કારણ કે જો એ ફોર્મ ખેંચાવી ન શીખ્યા હોય બીજા ભાજપવાળા, તો હવે એને ખરીદી શકશે નહીં, એ અમને પૂર્ણ ખાતરી છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો માહોલ પૂર્ણ થયો ત્યારે જૂનાગઢ તાલુકા પંચાયતની બેઠક પર રોમાંચક પરિણામ આવ્યું. અહીં તાલુકા પંચાયતની 18 સીટમાંથી 9 સીટ ભાજપ પાસે છે અને આમ આદમી પાર્ટીના ફાળે આવી છે 9 સીટ. હવે તાલુકા પંચાયત બેઠક પર ટાઈ થતા બંને પક્ષમાંથી સત્તાની કમાન કોના હાથે આવશે તે જોવું રહ્યું. ભાજપ દ્વારા તાલુકા પંચાયત જૂનાગઢ પોતાના કબજામાં રહે તે માટેની તમામ તૈયારીઓ શરૂ કરી દેવાઈ. બીજી તરફ આમ આદમી પાર્ટીના એક પણ ઉમેદવાર પક્ષપલટો નહીં કરે તેવો પણ વિશ્વાસ વ્યક્ત કરાયો. લોકો પોતાની બીજી વાતોમાં આવી અને ટાઈ પીડી દે, પણ ભારતીય જનતા પાર્ટી પ્રેરિત તાલુકા પંચાયતની ગઢ સમય હતી અને આજ સુધીમાં જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં લોકોના કામ કરવામાં ભારતીય જનતા પાર્ટીએ ખૂબ મહેનત કરી છે અને એના પરિણામ રૂપે અમને ઘણા મત મળ્યા છે. પણ હાલના સંજોગોમાં ક્યાંક ને ક્યાંક લોકો ભરમાય અને નવ સીટો આવી અને ટાઈ પડી છે. જોકે ગત ટર્મમાં પણ હું આમ આદમી પાર્ટીમાંથી મને ટિકિટ મળી હતી અને હું ચૂંટાઈ ગયેલો સદસ્ય છું. જનતાનો વિશ્વાસ અને પબ્લિકના કામના આધારે પાર્ટીએ મને રિપીટ કર્યો છે અને આ વખતે તો મને બહોળી લીડથી ખોબલે ને ધોબલે મત આપીને પબ્લિકે મને ચૂંટાવ્યો છે. તો સૌથી પહેલાં તો હું મારા તમામ મતદારો
જામકા, સેમરાણા, સાખરાવદર, બાદલપુરના તમામ મતદારોનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. બનાસકાંઠાનું ધાનેરા જે હંમેશાથી કોંગ્રેસનું ગઢ માનવામાં આવ્યું છે, આ વખતે કોંગ્રેસના ગઢ ગણાતા ધાનેરામાં ભાજપનો ભગવો લહેરાયો. 28 માંથી 25 સીટોમાં ભાજપના ઉમેદવારોનો વિજય થયો, જ્યારે કોંગ્રેસના ફાળે માત્ર 3 સીટો ગઈ. 13 વર્ષ બાદ ફરી ભાજપનો ભગવો ધાનેરા પાલિકામાં લહેરાશે. બનાસકાંઠા જિલ્લા પંચાયત ધાનેરામાં આવતી 6 સીટો ભાજપ જીત્યું છે. ખીમત, ધાખા, વાલેર, થાવર અને જડિયા. જ્યારે ધાનેરા તાલુકા પંચાયતની 26 માંથી 19 ભાજપ, 1 અપક્ષ અને 5 કોંગ્રેસે જીતી છે. અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ ભાજપમાં જોડાતા તેમના સમર્થકોના મતો પણ ભાજપમાં પડ્યા. ત્યારે ભાજપમાં ખુશીનો માહોલ છે. પ્રથમ તો હું તમામ બનાસકાંઠા વાસીઓનો અને ખાસ કરીને ધાનેરા વિધાનસભાના પ્રજાજનોનો આભાર માનું છું કે ધાનેરાની ભલી ભોળી પ્રજા એણે ભારતીય જનતા પાર્ટીને જ્વલંત વિજય અપાયો. આજ દિવસ સુધી જે સીટો નગરપાલિકા, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતમાં નથી આવી એના કરતાં પણ અનેક ગણી સીટો આ વખતે આવી છે. 18 વર્ષ બાદ ધાનેરા નગરપાલિકાની અંદર યશસ્વી વડાપ્રધાન સાહેબ આપણા અને ગુજરાતના આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, અમારા પ્રભારી અહીંના ધવલભાઈ દવેશ્રી સાહેબ, એમને નીચે એક જ મંત્ર આપ્યું હતું આ વખતે અમારા કાર્યકર્તાઓને કે કોંગ્રેસને વ્હાઇટ વોશ કરીને મૂકી દેવાનું છે. સમગ્ર બનાસકાંઠા, બૃહદ બનાસકાંઠાની પ્રજાએ આ વખતે નક્કી કર્યું હતું કોઈ પણ સંજોગોમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાય સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં. એ માટે આમ કહેવાય ભક્કમતાથી નિર્ણય કર્યો હતો. તેના ભાગરૂપે 5 નગરપાલિકામાં ભગવો લહેરાયો છે. આ વખતે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં સમગ્ર ધાનેરા વિધાનસભામાં, તમામ તાલુકા પંચાયત, 8 જિલ્લા પંચાયતમાં ભારતીય જનતા પાર્ટીનો ભગવો લહેરાયો છે. એનું કારણ છે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો વિકાસ. સાબરકાંઠાથી સમાચાર. વડાલીના બાબસર ગામે ગેસ સિલિન્ડરમાં બ્લાસ્ટની ઘટના. ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા આગ લાગી. ભારે અવાજના પગલે આસપાસના લોકો દોડી આવ્યા. ફાયર વિભાગે આગ પર કાબુ મેળવ્યો. ઘર તેમજ ઘર વખરીને ભારે નુકસાન પહોંચ્યું છે. પતરાનું કાચા મકાનને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિના સમાચાર નથી. ફાયર વિભાગે તાત્કાલિક ઘરમાં જે આગ લાગી હતી તેને ઓલવવાના પ્રયાસો કર્યા. જોકે અહીં સદનસીબે કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ પતરાનું આ કાચું મકાન હતું જેને ભારે નુકસાન પહોંચ્યું છે. ઘરમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા અફરાતફરીનો માહોલ સર્જાયો. વિસ્તારમાં હડકંપ મચ્યો. આસપાસના લોકો પણ દોડી આવ્યા અને ફાયર વિભાગને જાણ કરવામાં આવી. સંવાદદાતા ઈશાન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. ઈશાન, શું ઘટનાક્રમ? ચોક્કસ કે સાબરકાંઠા જિલ્લાના વડાલીના જે બાવસર ગામ છે, બાવસર ગામમાં ગેસની બોટલમાં બ્લાસ્ટ થયો હતો અને જે બેદી બ્લાસ્ટ થવાના કારણે આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ જોવા મળ્યો. ખાસ કરીને જે બ્લાસ્ટ થયો હતો તેના કારણે ફાયર ફાઈટર અને 112 પોલીસ જવાનો પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. આગ પર કાબુ મેળવવાના પ્રયાસ હાથ ધર્યા હતા. પતરાનું કાચું મકાન હતું જેમાં ભારે નુકસાન જોવા મળ્યું હતું. અત્યારે હાલ સદનસીબે કોઈ જોવા મળી નથી, પરંતુ હાલ તો જે આજે બ્લાસ્ટ થયો હતો તેના કારણે આસપાસના વિસ્તારોમાં અને સ્થાનિકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જી દીપા. આભાર ઈશાન જાણકારી આપવા માટે. છોટાઉદેપુર તાલુકાના રોઝવા ગામે 20 વર્ષથી રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ છે. આ મામલે ગ્રામજનોએ કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપ્યું. રોઝવા ગામ અને મોટા રામપુરા જૂથ ગ્રામ પંચાયતના ગ્રામજનોએ જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો. નેતાઓ અને અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં કોઈ કામગીરી ન કરાતા ગ્રામજનોમાં રોષ વ્યાપ્યો. રોષે ભરાયેલા ગ્રામજનોએ ગામના 600 મતદારો સામે એક મત પણ ન નાખ્યો. ચૂંટણી પહેલા રસ્તાના કામ બાબતે લેખિત બાંહેધરી ન અપાતા ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. અમારા ગામની સમસ્યા છે રોડની છે. રોડ અમારે 20 થી 25 વર્ષ પહેલા થયું તો એના પછી અત્યારે કોઈ રિપેર નથી કર્યો કે નવું કામ બાંધકામમાં આવ્યું નથી અમારા ગામમાં. એટલા માટે અમે માંગ કરવા માટે કલેક્ટર ઓફિસે આવ્યા છે. મહેસાણા જિલ્લાના વિસનગરમાં ધારાસભ્ય અલ્પેશ ઠાકોરનું નિવેદન સામે આવ્યું. તેમણે કહ્યું કે મધ્યમ વર્ગ દેખાડાની લડાઈમાં પાયમાલ થઈ રહ્યો છે. 2 વીઘા જમીન વેચી સોનું ગીરવે મૂકી લગ્ન ન કરો. લગ્ન કર્યા પછી દીકરાના ગજવામાં 2000 ન હોય ત્યારે તે પિતાને માફ નહીં કરે. શિક્ષણ અને રોજગાર પર ધ્યાન આપવા સલાહ આપી.
દાગીના ગીરવે મૂકી દાગીના વેચી પ્રસંગ થોડા થાય. વ્યાજે લીધેલા પૈસાથી થોડા વટ મારાય. મારી વિનંતી છે તમને, લગ્નમાં 10 લાખ 25 લાખ 50 લાખ કે કરોડ રૂપિયા વાપરી જમીન જાગીરી વેચી હોય, વ્યાજે લીધા હોય, એ જ લગ્નમાં જે દીકરાને હાથીની પાલખી ઉપર તમે લગ્ન કરાયા, 1 વર્ષ પછી દીકરાના ગજવામાં 2000 રૂપિયા ના મળે ત્યારે દીકરો તમને માફ નહીં કરે. સામાન્ય માણસની અસામાન્ય સિદ્ધિ. રાજપીપળા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ચાની કીટલી ચલાવતા ગીતાબેન પાટણવાડિયાને ટિકિટ આપી હતી. મતદાન બાદ પરિણામ જાહેર થતાં જ ગીતાબેન પાટણવાડિયા વિજેતા જાહેર થયા અને તેમની ખુશીનો પાર નથી રહ્યો. જીત બાદ ગીતાબેન પાટણવાડિયાએ જણાવ્યું કે આ જીત મારી નથી, આ વિસ્તારના દરેક નાગરિકની જીત છે. ભાજપે મારા જેવી સામાન્ય મહિલા પર વિશ્વાસ મૂક્યો તે મારા માટે ગૌરવની વાત છે. ચૂંટણી પ્રચાર દરમિયાન ગીતાબેન પાટણવાડિયાએ ઘર ઘર જઈને જનતા સાથે સીધો સંપર્ક સાધ્યો હતો. પોતાની સાદગી, મહેનત અને લોકો સાથેના લાગણીસભર સંબંધના કારણે તેમણે ઝડપથી મતદારોના મનમાં સ્થાન બનાવી લીધું. આજે ચાવાળા કોર્પોરેટર બની ચૂક્યા છો, આ વ્યવસાય આપણે કઈ રીતે ચલાવીશું અને લોકસેવા કેવી રીતે કરીશું, શું કહેશો? અમે આજે 35 વર્ષથી આ ચાની લારી ચલાવું છું ને મારી રીતે એ કરીએ છીએ. મારા બાળકોને હવે ભણાવ્યા છે ચાની લારી પરથી, એને બધી રીતે એ કર્યું છું. તો મેં એ કરીશ ને આ જે મને ટિકિટ મળીને અમે બહુમતીથી જીત્યા છે તો એ કામ પણ અમે કરીશું. પાર્ટીનું કામ હોય કરીશું, મારો ધંધો હોય કરીશું, ચાની લારી હોય ચલાવીશું ને મને એવું લાગે છે કે મેં અહીંયાથી બધું કામ કરી શકીશ. તો શું કહેશો, આ જે તમારી ચાની કીટલી છે તેને તમે તમારી ઓફિસ બનાવશો અને લોકસેવા કરશો? હા, અહીંયાથી જ અમે લોકસેવા હોય કરીશું. આ ઓફિસ ગણે કે મારી ચાની લારી ગણે, અમે અહીંયાથી બધી સેવા કરીશું. પછી મારી રોજગારી અને મારી રોજગારી ગણો કે મારી ઓફિસ ગણો, બધી આ જ છે. કઈ રીતે આપણે લોકસેવા કરીશું? ખાસ ચાની લારી પર તમે રોજગારી ચલાવશો, ચાની લારી બંધ કરીને જવાનો વારો આવશે તો? ચાની લારી બંધ કરવાનો વારો આવશે તો મેં કોઈ પણ અહીં બેસાડીશ ને લારી તો નહીં બંધ કરું, પણ અહીં બેસાડીને જઈશ ને મારો કામ કરીશ. બિલકુલ, આ હતા બેન જેઓ વોર્ડ નંબર 7 માંથી ભાજપે ટિકિટ આપતા જેઓ જીતી ચૂક્યા છે. પરંતુ ખાસ વાત એ કહી શકાય કે જે પોતાની રોજગારી છે, રોજગારી પણ નહીં છોડે અને જે લોકસેવા છે એ પણ નહીં છોડે એની વાત કરી રહ્યા છે. ત્યારે કહી શકાય કે જે નાનામાં નાનો માણસ કઈ રીતે આગળ આવે છે એ આપણે એક મોટું ઉત્તમ ઉદાહરણ જોયું કે ચાની કીટલી ચલાવતા એક મહિલા આજે કોર્પોરેટર બની ચૂક્યા છે. દીપક પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નર્મદા. ડાંગમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામોને લઈને વઘઈમાં રાજકીય માહોલ ગરમાયો. ડાંગ જિલ્લાના માન્ચેસ્ટર વઘઈ તાલુકા પંચાયત માટે ખેંચતાણની શક્યતા છે. વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકનું પરિણામ જેમાં ટાઈ પડી અને 8 ભાજપ અને 8 કોંગ્રેસના ફાળે ગઈ. હાલ કોંગ્રેસ અને ભાજપના વિજેતા ઉમેદવારોને ભૂગર્ભમાં ઉતારાયા છે. બીજી તરફ મંગલ ગાવિતે વઘઈના કોંગ્રેસ વિજેતા સદસ્યોના મોબાઈલ પણ બંધ કરાવ્યા હોવાની માહિતી છે. સાથે જ મંગળ ગાવિતના સંપર્કમાં ભાજપના 2 સદસ્ય હોવાનો દાવો છે. ભાજપે વઘઈમાં ભાજપની સત્તા આવશે તેવો દાવો કર્યો. ટાઈ થયેલી બેઠકનો રિપોર્ટ ચૂંટણી આયોગને મોકલી આપવામાં આવ્યો છે. આ તરફ ચૂંટણી અધિકારીનું કહેવું છે કે સરકારી રાહે પ્રમુખ અને ઉપપ્રમુખ માટે તારીખો જાહેર થશે. તારીખના 1 દિવસ પહેલા પ્રમુખ ઉપપ્રમુખ માટે ફોર્મ ભરવાનું રહેશે. ફોર્મ ભર્યા બાદ પણ જો ટાઈ પડે તો પંચાયત ધારા મુજબ ચિઠ્ઠી દ્વારા પ્રમુખ નક્કી કરવામાં આવશે. ગુજરાત પંચાયત અધિનિયમ મુજબ જ્યારે સરખી બેઠકો હોય છે ત્યારે જો બહુમતીમાં બંને પક્ષો તરફથી જો સરખા મતો મળવામાં આવતા હોય છે તો એનો નિર્ણય ચિઠ્ઠી ઉછાળીને કરવામાં આવતો હોય છે. બધા પોતપોતાના ઘરે જ છે, ભૂગર્ભમાં ક્યાંય ગયા નથી. કોંગ્રેસ વાળાના લઈ ગયા છે બાતમી છે, ભાજપના તો છે જ, ઘરે જ છે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામો જાહેર થવા પામ્યા છે. ગત રોજ ખાસ કરીને ઘણા જિલ્લાની અંદર ભાજપે સત્તા હાસિલ કરી છે. તો વાત કરીએ ડાંગ જિલ્લાની અંદર જે વઘઈ તાલુકા પંચાયત છે, વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠક ઉપર પરિણામો જાહેર થયા, પણ પરિણામોમાં ઉલટફેર જોવા મળ્યો. ગત ટર્મની અંદર ભાજપની સત્તા હતી, હાલ આ સત્તા પરિવર્તનનો પણ માહોલ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વઘઈ તાલુકા પંચાયતની 16 બેઠકમાંથી
8 બેઠક ભાજપના ફાળે અને 8 બેઠક કોંગ્રેસના ફાળે જતા આ સમગ્ર તાલુકા પંચાયત ટાઈ જવા પામી હતી. જે અંતર્ગત જે ભાજપ અને કોંગ્રેસના 8 સદસ્યો ચૂંટાયા, પરંતુ ડાંગ જિલ્લાની અંદર જે કોંગ્રેસના ચાણક્ય તરીકે કહેવાતા મંગલ ગાવિતે 8 સદસ્યોને ભૂગર્ભમાં ઉતારી દીધા છે. તો એના ડરના માહોલના કારણસર ભાજપના બી ચૂંટાયેલા 8 જે સદસ્યો હતા એઓ પણ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. તમામ ભાજપ કોંગ્રેસના તમામ સદસ્યોના મોબાઈલ પર સ્વિચ ઓફ આવી રહ્યા છે. એ ખાસ કરીને વાત કરવામાં આવે તો આવનાર સમયની અંદર આજે વઘઈ તાલુકા પંચાયતની અંદર સત્તા કોની બેસશે એ પણ એક મોટો સવાલ છે. અને આ જે હાલ તોડ જોડની નીતિને ધ્યાનમાં લઈને ડાંગ જિલ્લાનું રાજકારણ પર ધરમાવા પામ્યું છે. ભાજપના નેતાઓમાં દોડધામ વધી છે તો ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના નેતાઓમાં પણ દોડધામ વધી છે. કોંગ્રેસ પાસે 2 થી 3 સદસ્ય સંપર્કમાં હોવાની પણ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે માહિતી. અને ખાસ કરીને ભાજપ પાસે પણ 2 જે સદસ્ય છે એઓ પણ સંપર્કમાં હોવાની વાત હાલ ચર્ચાઈ રહી છે. કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, વઘઈ, ડાંગ. ગીર સોમનાથથી સમાચાર. કોડીનાર તાલુકા પંચાયત રચનાનું કોકડું ગૂંચવાયું છે. ભાજપનો ગઢ ગણાતા અને કેબિનેટ શિક્ષણ મંત્રી ડોક્ટર પ્રદ્યુમન વાજાની વિધાનસભામાં કોકડું ગૂંચવાયું. 12 બેઠક કોંગ્રેસ અને 11 ભાજપ અને 1 અપક્ષ ઉમેદવાર વિજેતા થતા કોકડું ગૂંચવાયું. કોંગ્રેસને સત્તા સંભાળવા 1 બેઠક જોઈએ, જ્યારે ભાજપને 2 બેઠક જોઈએ. એવામાં અપક્ષ ઉમેદવાર હુકમનો એકો સાબિત થઈ શકે છે. અપક્ષ ઉમેદવાર કોડીનારના અરણેજ ગામના વતની છે. આપણે ખરેખર બેમાંથી એકેય પાર્ટીનો ફોન નથી? નહીં, કોઈ નહીં ખરેખર. ઓકે, હવે માની લઉં કે જો આ હું સ્પષ્ટ તમને કહું, 12 કોંગ્રેસને છે, 11 ભાજપને છે, 1 તમે છો. તમે હુકમના એકા છો. અત્યારે કોઈ એક પક્ષમાં જાશો પછી જ તાલુકા પંચાયતની રચના થશે. હા, પણ હું તમને એમ કહું છું કે 12 છે, ભાજપને લેવા માટે ભાજપને 2 જોઈએ. હા, ભાજપને 2 જોઈએ. જેડી કોંગ્રેસને 1 જોઈએ છે. અને મને સ્પષ્ટ શબ્દમાં કહું છું, હું વર્ષોથી વ્યક્તિગત રીતે મારો પરિવાર જેની તટસ્થ રીતે ઉભા હોય છે. ક્યાંય કમિટમેન્ટમાં હોય તો વ્યક્તિગત રીતે ઉભી છે. અને મારો નિર્ણય એક વ્યક્તિગતનો નિર્ણય નથી, મારા કાર્યકર્તાનો નિર્ણય થશે. મારા પાર્ટી સાથે જોડાયેલા મને નાના લોકોએ મદદ કરી છે એનો નિર્ણય થશે કે શું કરવું છે. મારો એકનો વ્યક્તિગત તો નિર્ણય નથી. વ્યક્તિગત રીતે મને કોઈ સંબંધ, હું અપક્ષનો ઉમેદવાર છું અને અપક્ષ મને મદદ કરી છે. જેઠાભાઈ સોલંકી ક્યાંક ને મને મદદ કરી છે. જે બધી ખોટી અફવા છે, ક્યાંય કોઈ વસ્તુ નથી. કોઈ વસ્તુના આપણે હજી નથી, હજી તો વાર છે. મહેસાણામાં ભાજપ ઉમેદવારના ભાણાની હત્યાનો ભેદ ઉકેલાયો. મહેસાણા પોલીસે મુખ્ય સૂત્રધાર સહિતના આરોપીને દબોચ્યા. પોલીસે રાજ્યોની સરહદો પાર કરીને આરોપીઓને ઝડપી પાડ્યા. લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં જ્યારે સત્તાનો નશો માથે ચડે છે ત્યારે રાજકીય અદાવત લોહિયાળ જંગમાં ફેરવાઈ જાય છે. મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીના માહોલની વચ્ચે હત્યાની ઘટના સામે આવી હતી. મૃતક મિતેન ચૌધરીના મામા મહેન્દ્રભાઈ શંકરભાઈ ચૌધરી મહેસાણા મહાનગરપાલિકાની ચૂંટણીમાં વોર્ડ નંબર 4માં ભાજપ પક્ષ તરફથી ઉમેદવાર તરીકે ઉભા હતા, જ્યારે તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર તરીકે લીલાબેન ભરતભાઈ ચૌધરી મેદાનમાં હતા. આ ઘાતકી હત્યાને અંજામ આપનાર મુખ્ય આરોપી ભરત ચૌધરીએ જ કોંગ્રેસના ઉમેદવાર લીલાબેનનો પતિ છે. મૃતકને રસ્તામાં ગાડાગાડી કરી ધોકા વડે માર મારવામાં આવ્યો હતો, જે બાદ સારવાર દરમિયાન તેનું મોત થયું. આરોપી ભરત ચૌધરી, ધવલ ચૌધરી, મયુર ચૌધરી અને યશ ચૌધરી હત્યા બાદ ફરાર હતા. બાતમીના આધારે પોલીસની ટીમે રાજસ્થાન અને યુપીથી આરોપીઓને દબોચી લીધા. પોલીસે તમામ આરોપીઓને મહેસાણા કોર્ટમાં રજૂ કરીને આગળની તપાસ હાથ ધરી છે. આ લોકો ઉશ્કેરાઈ જઈ ચૌધરી મિતેન રમેશભાઈ રહે તાવડિયા, તાલુકો જિલ્લો મહેસાણાને આરોપીઓ ધવલ ભરતભાઈએ તેના હાથમાંનો ધોકો માથાના ભાગે મારેલ અને ચૌધરી યશ ડાયાભાઈએ પોતાના હાથમાંનો છરો છે એ બરડાના ભાગે મારેલો હતો. કમનસીબે મિતેનનું ત્યાં જગ્યા ઉપર ત્યાંથી હોસ્પિટલ લઈ ગયેલા અને હોસ્પિટલમાં મૃત્યુ થયેલું હતું. આ બાબતે 302 મુજબ ફરિયાદ પણ જે તે વખતે દાખલ કરવામાં આવેલી હતી.
જો તમે કોઈ વીમા પોલિસી લીધી હોય અને તેની મેચ્યોરિટી રકમ મળી ગઈ હોય તો વધારાના નફાની લાલચ આપતા કોલથી સાવધાન રહેજો. અમદાવાદ સાયબર ક્રાઇમે આવી જ એક મોટી ઠગાઈનો પર્દાફાશ કર્યો. ફરિયાદીની LICની પોલિસી 2022માં મેચ્યોર થઈ ગઈ હતી. 2022માં તેમને મેચ્યોરિટી અમાઉન્ટ પણ મળી ગયું હતું અને ત્યારબાદ આરોપીઓએ ફરિયાદીને કોલ કરી જણાવ્યું કે તમને વધુ પૈસા મળી શકે કારણ કે થોડાક પૈસા તમારા ઇન્વેસ્ટ કરેલા છે. અને હવે 2026માં ફરી કોલ આવ્યો કે અગાઉના ફ્રોડમાં તમને જે પૈસા મળ્યા ન હતા તે અમે તમને અપાવી દઈશું. અને જુદા જુદા ટેક્સના નામે ફરિયાદી પાસેથી 48 લાખ પડાવ્યા. વિશ્વાસ જીતવા માટે મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ, સુપ્રીમ કોર્ટ, CBIના બનાવટી ઈમેલ એડ્રેસ અને ઓળખનો પણ ઉપયોગ કર્યો. હાલ પોલીસે સુમિત કુમાર કોહલી અને આશુ અગ્રવાલ બંને આરોપીઓને ગાઝિયાબાદથી ઝડપી પાડ્યા છે અને તપાસ શરૂ કરી છે. તો આ ટોટલ 48 લાખનું ફ્રોડ હતું, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હતું અને એમાં જે આરોપી છે એ લોકોએ મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સ અને NPCIના અધિકારી બનીને આમની સાથે ફ્રોડ કર્યું હતું. એમને આ જે આરોપી છે મેઇન સુમિત કુમાર કોહલી કરીને છે જે ગાઝિયાબાદનો છે અને આપણે જે મુખ્ય ભૂમિકા એની જ આવી રહી છે. એને મિનિસ્ટ્રી ઓફ ફાઇનાન્સના નામે પણ 2-3 લેટર અને ઈમેલ જનરેટ કર્યા છે. સુપ્રીમ કોર્ટના લેટર અને ઈમેલ પણ જનરેટ કર્યા છે અને આ ફ્રોડમાં ઉપયોગ કર્યો છે. અને એની સાથે આશુ અગ્રવાલ જે બીજો આરોપી છે એ પણ ગાઝિયાબાદનો છે અને એ આશુ અગ્રવાલની ભૂમિકા એટલી હતી કે એને સિમ કાર્ડ પ્રોવાઈડ કર્યો હતો